નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। પાટણ સિદ્ધપુરમાં બનાવટી ચલણી નોટોનું મોટું કૌભાંડ બહાર આવ્યું। રૂ 20, 100, 500ની નકલી નોટો પ્રિન્ટ કરી પૂનમના મેળામાં ફરતી કરી। વેપારીઓની રજૂઆતને ધ્યાને લઈ એલસીબી પોલીસની રેડ, એક ઝડપાયો। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બનાવટી ચલણી નોટોનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે। પૂનમના મેળામાં ફરતી કરાયેલી શંકાસ્પદ નોટોની વેપારીઓએ રજૂઆત કર્યા બાદ પાટણ પોલીસ હરકતમાં આવી હતી। ગુપ્ત બાતમીના આધારે પાટણ એલસીબીએ અલ મોમિન પાર્ક નજીક રેડ કરીને મુખ્ય આરોપી મોહમ્મદ યાસીન અબ્દુલ કદીર સૈયદને ઝડપી લીધો છે। આરોપી ઘર આંગણે રૂ 20, 100 અને 500ની નકલી નોટો પ્રિન્ટ કરતા હતો। પોલીસે સ્થળ પરથી કુલ 5.78 લાખની બનાવટી નોટો અને પ્રિન્ટર, પેપર કટર, ખાસ કાગળ, ઝીપલોક થેલીઓ તથા 4 લાખ રૂપિયાનું વાહન મળીને 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નકલી નોટોમાં રૂ 500ની 961, રૂ 100ની 981 અને રૂ 20ની 3 નોટોનો સમાવેશ થાય છે। આ કૌભાંડમાં જોડાયેલો સાથીદાર મુસ્તકીમ ઉર્ફે મૂસા મલેક ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે। સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં બંને સામે આઈપીસી 2023ની કલમ 178, 179, 180, 181 અને 61(2) હેઠળ ગુનો નોંધાયો છે। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।